અમરેલી જિલ્લામાંથી બબ્બે જગ્યાએથી ગરીબોના રેશનિંગના સસ્તા અનાજનું કૌભાંડ પકડાયું, જેમાં અમરેલીના ખાંભામાંથી રેશનિંગના સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો। મોડી રાત્રિના પૂર્વ બાતમીના આધારે ખાંભા મામલતદારે પાડ્યો દરોડો। રેશનિંગના ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો, જેમાં ચોખા 123 કટ્ટા, ઘઉં 12 કટ્ટા સાથે 2.5 લાખનો રેશનિંગનો જથ્થો ઝડપાયો। 2 છકડો રિક્ષા અને 1 ટ્રક સહિત 10 લાખનો મુદ્દામાલ મામલતદારે કર્યો સીઝ। તો બીજી તરફ અમરેલીના ડેડાણ ગામેથી સસ્તું અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો। ગરીબોને આપવાના સસ્તા અનાજનો વધુ જથ્થો મામલતદારે ઝડપી પાડ્યો, જેમાં ટેમ્પોમાંથી 35 કટ્ટા ઘઉં ઝડપાયા। અફજલ સેલોટના રહેણાંકી મકાનમાંથી 55 કટ્ટા ચોખાનો જથ્થો ઝડપાયો। ગત રાત્રે 1 ટ્રક 2 રિક્ષા સાથે 10 લાખનો મુદ્દામાલ મામલતદારે કર્યો હતો સીઝ। 15 કલાકમાં રેશનિંગના સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો। ડેડાણ મામલતદાર અને પુરવઠાની ટીમ ડેડાણ ઘટના સ્થળે સીઝ કરવાની કરી રહી છે કાર્યવાહી। સર, ખાંભા તાલુકામાંથી કાંઈક અનાજનો જથ્થો પકડાનો, કેટલો જથ્થો પકડાનો, કોણ હતું અને ક્યાંથી પકડાનો? ગઈકાલે રાત્રે આપણે ખાંભા મુકામે આઈટીઆઈ પાછળ બ્લોક બનાવવાનું એક બંધ પડેલ કારખાનું છે, એની બાજુમાં 2 રિક્ષા અને 1 ટ્રક ઊભેલ હોવાની અમને બાતમી મળેલ। આ બાતમીને આધારે રાત્રે 1 વાગે અમારી ટીમ સાથે મેં તપાસ કરતા ત્યાં 1 ટ્રક ઊભેલો હતો અને બાજુમાં 2 રિક્ષા હતી। આ ટ્રકમાં તપાસ કરતા કુલ ઘઉંનો જથ્થો 12 કટ્ટા અને એની કિંમત છે 14,118 અને ચોખાના કટ્ટા 123 જેની કિંમત 2,33,454। આ તમામ જથ્થો અમે રાજ્ય સરકારશ્રી હસ્તક લઈ અને પુરવઠા નિગમના ગોડાઉનમાં મૂકેલ છે અને 1 ટ્રક અને 2 રિક્ષા, આમ કુલ 3 વાહન અને તમામ જથ્થો કુલ 10,09,572નો સીઝ કરી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ બાબતે જે ત્યાં હાજર વ્યક્તિની પૂછપરછ કરતા સાહમદાર યુનુસ ઉર્ફે ફૈઝલ હનીફશા નામની વિસાવદરના વ્યક્તિએ આ જથ્થો 2 રિક્ષા રાખી અને ગ્રામ્ય વિસ્તારમાંથી જે સસ્તા અનાજનો લોકોને જથ્થો આપવામાં આવે છે તે ફેરી કરી ઘરે ઘરે ફરી અને આ જથ્થો ખરીદ કરી અને આ ટ્રકમાં ભરી અને આગળ વેચાણ માટે મોકલતા હોવાનું એણે રાત્રે સ્વીકાર કરેલ છે અને આ બાબતે હવે ધોરણસરની આગળની કાર્યવાહી ચાલુ છે।